સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાદરા નગર હવેલી દમણ અને દીવની જનતાને 2500 કરોડની યોજનાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરે મોટી ભેટ આપી છે. દાદરા નગર હવેલીના શાયરી ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં આયોજિત મોટી સભામાં વિશાળ સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા લોકો આતુર જોવા મળ્યા હતા. ત્યારે જ્યારે નરેન્દ્ર મોદી સભા સ્થળ પહોંચ્યા ત્યારે લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને પણ દાદરા નગર હવેલીની જનતાને આવકારી હતી અને પ્રદેશની જનતાને કરોડો રૂપિયાની યોજનાની ભેટ આપી છે. ત્યારે પ્રદેશની જનતાએ પણ પીએમનો ખૂબ આભાર માન્યો છે. આજે આ સભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાદાનગર હવેલીની જનતા પાસે એક વચન માંગ્યું છે કે ખોરાકમાં 10% તેલનો વપરાશ ઘટાડે, જેના કારણે આવતા સમયમાં મોટાપાથી મુક્તિ મળે. ત્યારે પરદેશની જનતાએ પણ નરેન્દ્ર મોદીની આ વાતને સ્વીકારી છે અને ભવિષ્યમાં ઓછું તેલ વાપરશે તેવી વચન પણ લીધું છે. मोटापे की समस्या पर एक रिपोर्ट आई। ये रिपोर्ट कहती है कि 2050 तक 44 करोड़ से ज्यादा भारतीय मोटेपन, ओबेसिटी की समस्या से ग्रस्त हो जाएंगे। यह आंकड़ा बहुत बड़ा है, यह आंकड़ा डराने वाला है। इसका मतलब है कि हर 3 में से एक व्यक्ति ओबेसिटी की वजह से गंभीर बीमारियों की चपेट में आ सकता है। यानी हर परिवार में कोई एक व्यक्ति ओबेसिटी का शिकार होगा। ये कितना बड़ा संकट हो सकता है। हमें अभी से ऐसी स्थिति को टालने का प्रयास करना ही होगा। और इसलिए कई उपाय हो सकते हैं। मैंने एक आह्वान किया और मैं आज आपसे बताना चाहता हूं, ये हॉस्पिटल तो अच्छा बना है, लेकिन मैं नहीं चाहता हूं आपको अस्पताल जाने का मुसीबत आ जाए। भले अस्पताल में खाली रहे, आप लोग तंदुरुस्त रहे। मैं एक काम से काम करना चाहता हूं, आप करेंगे? जरा हाथ ऊपर करने को पहले करेंगे। मैंने वचन आपको तो मैं कर दो, बच्चा का हाथ ऊपर लेने को रखो, थोड़ा रखो। आप शरीर को वजन बढ़ा करें, ज्यादा पता नहीं बीमारी बचवा માટે જ્ઞાન होगा। हम सभी को अपने खाने के तेल में 10% की कटौती करनी चाहिए। हमें हर महीने 10% कम तेल में काम चलाने का प्रयास करना है। यानी हर महीने जितना खाने का तेल लेते हैं, अभी से 10% कम खरीदना तय करें। वचन आपको हाथ ऊपर घेरों के भले घर में आपको खाओ पड़े। संजय साइकिल ये भी करते हैं, बहुत बड़ा फायदा होता है। અને તમને मतलब जो है 10% किलो जो करવાનું કહ્યું, બીજું કશું ઓછું કરવાનું કોઈ વાત નહીં। તો તમે એમનો તો સાહેબ તો આજે 70% ઓછું કરો તો તમે સેવન બોલાવો જ। આ દેશ विकसित भारत के संकल्प को सिद्ध करने के लिए
हमें याद रखना है कि स्वस्थ देश ही ऐसे लक्ष्य को हासिल करना। આજનો દિવસ દાદરા નગર હવેલી પ્રદેશ માટે એક સુવર્ણ દિવસ રહેશે. છેલ્લા 10 વર્ષમાં આદરણીય પ્રધાનમંત્રીએ આ પ્રદેશને વિકસિત કરવા માટે ખૂબ મોટી સહાય કરી છે. મને લાગે છે ત્યાં સુધી અત્યાર સુધીમાં 10 વર્ષમાં કરીબ 13,000 કરોડ રૂપિયા જેટલું ફંડ આ પ્રદેશને મળ્યું છે. દરેક ક્ષેત્રમાં આપણે વિકાસમાં ધ્યાન આપીને પોતે વ્યક્તિગત રૂપે આ પ્રદેશને પોતાનો માનીને વિકાસ કર્યો છે. જેમ કે આજે એમણે દોહરાવ્યું, એમણે વાત કરી કે 2014માં જ્યારે હું હવેલી ગ્રાઉન્ડ પર એક સભાને સંબોધિત કરવા આવેલો ત્યારે એ વાત કરેલી કે ગુજરાતના મુખ્યમંત્રીની રૂએ હું આ પ્રદેશને વધારે કંઈ વિકાસ નથી કરી શક્યો, પણ જ્યારે હું દિલ્હી જઈ રહ્યો છું આ પ્રદેશને હું વિશેષ રૂપે વિકસિત થાય તેવું ધ્યાન રાખીશ અને આ વાતને એમણે બખૂબી નિભાવી છે. તો આપના દ્વારા પણ હું એમના પ્રતિ આદરનો ભાવ વ્યક્ત કરું છું, કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. કરોડો રૂપિયાના ખર્ચે જે હોસ્પિટલ તૈયાર થઈ છે, કેવો ફાયદો થશે આ વિસ્તાર અને આજુબાજુના વિસ્તાર? બહુ મોટી વાત છે. જેમ કે અહીંયા મેડિકલ કોલેજ થઈ છે. એક વાત બીજી હું આપનો કહેવા માગું છું, હું એક લાયન્સ સ્કૂલ અહીંયા ચલાવું છું જેના હું ચેરમેન છું. આજ સુધીમાં અમારે ત્યાંથી માત્ર લાયન્સ ઇંગ્લિશ સ્કૂલના 100 વિદ્યાર્થીઓ ડૉક્ટર બની રહ્યા છે. જ્યારે આટલા બધા ડૉક્ટરો અહીંયા બનવાના છે તો સાથે એક હોસ્પિટલનું પણ નિર્માણ કર્યું છે અને 1300 બેડની હોસ્પિટલ એક ઐતિહાસિક છે જે આખા દેશના 800 જિલ્લામાં આ પ્રથમ કક્ષાની હોસ્પિટલ બની રહી છે, જે ખૂબ અમારા માટે આનંદની વાત છે. ખાસ કરીને સ્વાસ્થ્ય માટે સ્વાસ્થ્યની વાત છે તો એમણે સ્વાસ્થ્ય માટે જ આ બધું ઊભું કર્યું છે. આ પ્રદેશ મૂળ આદિવાસીનો પ્રદેશ હતો. એમણે ખાસ કરીને એક બીજી પણ વાત કરી, મોટાપાને ઘટાડવા માટે તેલનો ઉપયોગ ઓછો કરો. તો આપણે બધાએ જ આ વાત માનવી જોઈએ. ખરેખર તેલથી નુકસાન જ થાય છે. ધન્યવાદ.